નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। નવા વર્ષના ઉજવણા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અકસ્માતો અને ગુનાખોરીને અટકાવવા અરવલ્લી પોલીસે 31 ડિસેમ્બર માટે વિશેષ એક્શન પ્લાન ઘડ્યો છે। ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને શામળાજી રતનપુર બોર્ડર પર આવન જવન કરતા દરેક વાહનની કડક ચકાસણી કરવામાં આવી રહી છે। જિલ્લાભરમાં 48 નાકા પોઈન્ટ ઊભા કરીને રાઉન્ડ ધ ક્લોક તપાસ ચાલી રહી છે। આ સમગ્ર કામગીરી માટે 4 ડીવાયએસપી, 19 પીએસઆઈ સહિત કુલ 761 પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે। બ્રેથ એનાલાઇઝરની મદદથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સર્વેલન્સ વધારીને સમગ્ર જિલ્લામાં કડક નજર રાખવામાં આવી છે। પોલીસનો મુખ્ય હેતુ યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવાનો અને બુટલેગરોના મનસૂબાને નિષ્ફળ બનાવવાનો છે। અરવલ્લી પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે કરે અને કાયદાનું પાલન કરી સહકાર આપે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, અરવલ્લી જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ દ્વારા આગામી 31 ડિસેમ્બર ની ઉજવણી અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારી અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોય, અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। અરવલ્લી જિલ્લો છે એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે, એટલે અરવલ્લી જિલ્લાના રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે પોલીસ સ્ટેશનો છે, ભિલોડા છે, બેઘરજ છે અને બીજા અન્ય પોલીસ સ્ટેશનો છે, તે ત્યાં આગળ કુલ 10 જેટલી ચેકપોસ્ટો જે હાલ કાર્યરત જ છે અને 48 જેટલા નાકા પોઈન્ટો ઊભા કરવામાં આવેલા છે। દરેક ચેકપોસ્ટ ઉપર બ્રીથ એનાલાઇઝર આપવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે તમામને। ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા અમુક જે નિશ્ચિત પોઈન્ટો છે એના પર મોનિટરિંગ સર્વેલન્સ રાખવાની કામગીરી પણ કરવામાં આવનાર છે, એવું આયોજન કરવામાં આવેલ છે। જિલ્લાની BDDS તથા QRTની ટીમો મળી અને 4 ડીવાયએસપી, 19 પીઆઈ, 31 પીએસઆઈ, 211 પોલીસ, 432 હોમગાર્ડ GRDના જવાનો અને 64 જેટલા SRPના જવાનો એમ મળીને 761 જેટલા પોલીસ કર્મચારીઓથી આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 4 માસની અંદર જિલ્લાની LCB તથા પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 311 જેટલા કેસો પ્રોહિબિશનના વિદેશી દારૂના કેસો કરવામાં આવેલ છે, જેમાંથી 96 જેટલા કેસો વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો કરવામાં આવેલ છે અને જે અંતર્ગત 20 કરોડ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને 519 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। અને આ જે કામગીરી છે 31 અનુસંધાનેની એ ગઈકાલથી જ શરૂ કરી દેવામાં આવેલ છે અને જે અંતર્ગત ગઈકાલે ઈસરી પોલીસ સ્ટેશનના નીલકંઠ ચેકપોસ્ટ ખાતેથી રાજસ્થાનથી એક ગુજરાત પાસિંગની પ્રાઇવેટ વેગેનારમાં એક ઇસમને 2 કિલો અને 510 ગ્રામ ગાંજા સાથે પકડી પાડવામાં આવેલ છે। એટલે આ રીતે સઘન ચેકિંગ અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે।